બંધન ઉર્જા. આજનો પોઈન્ટ શું આપણો? બોન્ડ એનર્જી. બંધન ઉર્જા કોને કહેવાય પહેલા તો એ તમારે સમજવું પડે. ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે જરૂરી ઉર્જા છે કોઈ પણ પરમાણુમાંથી. બંધનમાં તો કોણ હોય ભાઈ? ઇલેક્ટ્રોન મુક્ત કરો તો ઓટોમેટિક ન્યુક્લિયસ મુક્ત જ કહેવાય ને. સમજવા પડે તમને? ધારો કે પતિ પત્ની હોય એમાં પત્ની જે છે ડિવોર્સ લઈને નહીં જાય તો પતિ તો મુક્ત થઈ ગયો જ કહેવાય ને. પતિ મુક્ત થઈ ગયો, બે મુક્ત થઈ ગયા ને, એમ મોક્ષ મળી જાય. ન્યુક્લિયસ અલગ જ થઈ ગયું એમ કહેવાય. બરાબર છે. જવા દઈએ હવે. મેં પણ તમે બહુ લાંબુ કરશો ખરેખર ઇલેક્ટ્રોન જે છે બંધનમાં હોય. બરાબર છે. હવે એમાં તમારે જેને યાર સરખામણ કરે, ઘણી વખત પત્ની બંધનમાં હોય, ઘણી વખત પતિ બંધનમાં હોય, કઈ નક્કી ન હોય. મારી જે હોય તો મારી બંધનમાં રહે ભાઈ. શું કરવું પડે ત્યાં કા? ત્યાં કઈ બોલાય તો નહીં. શું કરવું પડે? બહુ પ્રાંત કેવું ગયા મને પટ્ટી ઉતરે એટલે બહુ પછી વાત એવી કરાય. હું કેવું પાડતા પટ્ટી કટ કરાવી દેવો કે હું કે સેલે પટ્ટી ઉતાર હું પટ્ટી કટ કરાવી નાખી. હે બેબી કટ કેવાય ને. હવે બંધન ઉર્જાની વાત કરીએ આપણે જવા દો. બંધન ઉર્જા એટલે કે બોન્ડ એનર્જી. શું કહેવાય? બોન્ડ. એટલે કે બોન્ડ નો શું આવે? બી. ઉર્જા એટલે શું આવે? એકમ કીધું એટલે સંજ્ઞા ઈ અને આપણે સ્મોલ લઈ લઈએ એટલે કે ઈબી એટલે કે બોન્ડ એનર્જી. બંધન ઉર્જા. ખાલી બંધન ઉર્જા છે. શું છે ખાલી? આપણે જે ઉર્જા જોવાની છે હવે એ છે ન્યુક્લિયોન દીઠ જોવાની છે. પેલો ન્યુક્લિયોન કહેવાય કોણ? તમે કીધેલું જો પાછું પૂછ તારો વારો. ન્યુક્લિયોન કોને કહેવાય? ન્યુક્લિયસ કહેવાય. પ્રોટોન અને ઇલેક્ટ્રોન ની વાત તું કરતો એ વાત કરે છો તું? ઇલેક્ટ્રોન ની વાત કરતો પ્રોટોન ની તો એને તો પણ ન્યુક્લિયસ નો કહેવાય. પ્રોટોન અને ઇલેક્ટ્રોન ની સંખ્યાને શું કહેવાય? ન્યુક્લિયસ કહેવાય. હું તો ઇલેક્ટ્રોન કહું છું. તો ઇલેક્ટ્રોન આવે ને ભેગું પ્રોટોન અને શું આવે? ન્યુટ્રોન આવે. એની સંખ્યા. હવે એક વસ્તુ તમને બીજી વસ્તુ કહું. ન્યુક્લિયોન છે ને, ન્યુક્લિયોન કાં તો પ્રોટોનની સંખ્યા હોય તો એ કહેવાય, કાં તો કેવું હે બેની ભેગી સંખ્યા હોય તો ન્યુક્લિયન કહેવાય. તો જ કહેવાય. પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા અલગ અલગ હોય ને તો ઘણી વાર દાખલા કહીશું આગળ ઉભાઈ આવી ત્યારે વાત છે આપણે. આમ જે થિયરી જે છે થિયરિકલ એમાં એવું છે કે ન્યુક્લિયોન એટલે પ્રોટોન વત્તા ન્યુટ્રોન, પણ એની શું સંખ્યા એને શું કહેવાય? ન્યુક્લિયોન. પણ તમારે આવે દાખલા જોઈશું આપણે, બાકી કઈ નહીં. અમારે જૂની સોપડીમાં આવતું નવીમાં આવે છે, ઘણી વાર છે. પૂછશે કે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા ગોતો, તમે હું મૂક્યું છે આપણે જોઈશું. હાલો કઈ વાંધો નહીં. આપણે જે છે ઈબી જોઈએ છે, ન્યુક્લિયોન દીઠ જોઈએ છે. શું જોઈએ છે? તો શું કરવું પડે? ન્યુક્લિયોન ને ક્યાં નાખવા પડે? છેદમાં. એટલે આપણે એ વડે ભાંગી નાખીએ. ન્યુક્લિયોન ને શું કહેવાય? એ એટલે શું દર્શાવે? પ્રોટોન અને ન્યુટ્રોન ની સંખ્યા. આપણે ભાંગી નાખીએ એટલે શું આવે? ઈબી સમજ પડી ગઈ કે નહીં? આ એમ છે નો ન્યુક્લિયોન નો, નહીં કે ન્યુટ્રોન નો.
એમ શેનો છે ન્યુક્લિયોન બંધન ઉર્જા શોર્ટ ફોર્મ છે ભાઈ એટલે એનર્જી બી એટલે બોન્ડ અને એટલે ન્યુક્લિયોન એટલે ન્યુક્લિયોન ની બંધન જે તમારે ક્યાં કેવું હોય આપણે આ જે છે કેટલી કેટલી હોય કોની કોની એ આપણે જોવાની છે આમાં તમને એક વસ્તુની મને યાદ છે એ તમને હું પેલા કહી દઉં આપણે એક વસ્તુ યાદ રાખવાની જરૂર હતી આ ગ્રાફ માટે આયન નથી ઓપ આયન છે એફી એફી 56 ને હા 56 છે લાગે બધાય કરતા મેક્સિમમ માં મેક્સિમમ ન્યુક્લિયોન ની બંધનો જ આવી છે ભાઈ આયન ની 8.8 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ ન્યુક્લિયોન એટલે 8.8 મેગા ઇલેક્ટ્રોન વધુ આ છે ભાઈ આની બધાયની ઓછી એમાં હાઇડ્રોજન ની તો બહુ ઓછી હો ભાઈ હવે જેમ જેમ બંધુ ઓછો છે સારું કે નહીં અમુક જગ્યાએ સારું અમુક જગ્યાએ ખરાબ હતી તમને સમજાવું પછી પણ પેલા તો તમને સમજાવું કે જેમ ઓછી એમ વધારે ફાયદો આપણને એ કે આપણે બહુ કામ કરવું પડે એ કામ એટલે ત્યાં કઈ એના કઈ સાફ ન કરવાના એને સાફ નથી કરવાના એને કઈ ધોવાના નથી નવરાવાના નથી એને કઈ આપણે હીરા ઘસતા નથી શીખવાડવાના એને કઈ વાંજવાળી કઢાવવાની નથી પણ આપણે એને ઉર્જા ઓછી આપવી પડે જેનાથી આપણું થઈ જાય કામ થઈ જાય એટલે માટે જો તમે વાયર છે ને વાયર લોખંડ નો બનાવ સસ્તામાં સસ્તો લોખંડ મળે કે નહીં સસ્તામાં સસ્તી કઈ થાતું સસ્તામાં સસ્તી થાતું કઈ લોખંડ કે નહીં 50 રૂપિયા કિલો આપણને મળે ત્યારે બનતું છે કેટલામાં કિલો વાયર બને કેટલો ડો તમે જો તાંબુ જો 350 કિલો હે ભંગાર હો તાજુ નહીં ભંગાર તાંબુ ભંગાર કેવું જાય 350 કિલો જાય સ્ટીલ 200-300 કિલો છે સ્ટીલ કોઈ દિવસ જાય કે જાઓ કે ડબ્બા લેવા સ્ટીલના ડબ્બા વજન કરીને આપે હું વજન કરીને આપતા છીએ વજન પર ભાવ હોય નો ઉપર ભાવ હોય વજન ઉપર કઈ નહીં બધી આપણે વાત જવા દઈએ આપણે મેન પોઈન્ટ ઉપર આયર્ન નો કેમ ઉપયોગ ન કરે તો આડો યુઝ આપ્યો બહાર થી એટલે યુઝ ન આપવું આપણે તો કોણ સુરો પડે ઇલેક્ટ્રોન પછી ઇલેક્ટ્રોન વહન થાય ને વાયર ની અંદર ઇલેક્ટ્રોન વહન ક્યારે થાય એટલી વજન આપી જ દેવાની એમ તો મફતની ફ્રી ઓફ ચાર્જ નો કહેવાય ફ્રી ઓફ ચાર્જ થોડી કહેવાય કોસ્ટ ચાર્જ કહેવાય એ ફ્રી ઓફ ચાર્જ છે ફ્રી ઓફ ચાર્જ કોને કહેવાય કેનો ખર્ચો ન આવતો એને કહેવાય ને આ તો ખર્ચો કેટલો આવ્યો પહેલા પછી ઇલેક્ટ્રોન માઇન્ડ વાયર માંથી પસાર થઈને પછી આપણે ઘર છે બલ્બ જગતો હોય તો એ મોંઘી પડે આપણને એટલે દાખવું ખેંચો છે કેમ દાંત ખેંચો પાર્થ બલ્બ જગતો એમ તો એને શું કહેવાય એટલે ફિઝિક્સ ની અંદર જગતો એમ જ કહેવાય એટલે કે હળગવું એ જગવું ન કહેવાય કોઈ હાઈબ્રિડ નો હોય ભાઈ તમે શબ્દને જીવી વાત કરો પ્રકાશિત છો એમ કહેવાય અને જગતો એમ કહેવાય જગતો એટલે કઈ હળગતો ન હોય તો એમ તો હળગે એટલે જગવું એમ જ છે પ્રકાશિત થયો એમ કહેવાય ભૌતિક વિજ્ઞાનની ભાષા મને હાથ મારે મજા આવી એટલે આજ મજા કેવી હતી હવે આપણે એનો ગ્રાફ દોરવો પડશે આપણે આલેખ દોરશું પછી એની ઉપર થતા મુદ્દાઓ આપણે નોંધી બહુ હાલે યાદ ના રાખો પણ થોડું ઘણું જે મને કઈ યાદ છે એ પ્રમાણે દોરું છું બાકીના થોડું તમારે કહેવાના જ છે મને કેમ કે મારે ગ્રાફ યાદ રાખીને કઈ જવાબ છે મારે ઘરની અંદર હું થાય ને એ યાદ રાખવાનું હોય એ તો મને ગ્રાફ હું જો ખબર પડે મને તરત જ કે અંદર હું છે એમ તમને ખબર પડે હા હેલો ગ્રાફ અઘરો છે દોરવો પણ એના મુદ્દા જે છે એ બહુ છેલ્લા છે બહુ છેલ્લા
જૂના જમાનામાં ગ્રાફ છે માત્ર જાણ સારું હતો. દીકું તું લે માત્ર જાણ સારું. સસરાન છ આગ લીટો સને સાઈની સ સને સાનો સા. સને સાનો સા. અને રથ એને રથ ને રસવા વાળું ઉ એટલે રૂ સારું ઉપર માથે મીંડું રૂમ સારું જાણ સારું એમ લખતા લે. હવે હું તમને મારે ચોપડી હતો દેતા તમને ટેક્સ્ટ બુક માત્ર જાણકારી માટે નહીં ઘણી વાર લખે છે માત્ર જાણ સારું માત્ર જાણકારી માટે. ઈ લખે તો આપણે ના પડાય ને કેમ કે અમુક જે છે મેહાણી હોય અમુક જે છે પંજાબી હોય પંજાબ લોકો પરફેક્ટ હોવડી સિંધી લોકો હોય પંજાબી લોકો હોય તો એટલે નોડું હોય કોઈ હા પંજાબી વાળા બોર્ડ ને સભ્ય તો હોય કે ને પછી કોઈ પારસી હોય ઈ કાલવાળું લખે જાણ સારું ને કાલું કાલું લાગે ને આપણે માત્ર જાણકારી માટે આપણે સીધું કહી દેવું કે નહીં. કાઠિયાવાડી તો કઈ નક્કી જ નથી કરવું તો કરે તો કઈ એમ મને કરવું તો કરવું મગર કાંઈ જરૂર છે ને આ પોઈન્ટ નેમ એટલે પોતો એટલે મને બોલાવતા બોક લખવા માટે કે તમે રાવા જ જોઈ તમારા ભાઈ પણ સમજાય મને બોલાવતા નથી કઈ આ તો આવી જસ્ટ વાત છે ભાઈ. આમાં ક્યાં બોલવાની જરૂર જ છે. આ તો સીધી સોમડીની કોપી મારી કે ઇંગ્લિશ માં સીધું કરી નાખ્યું ભાઈ. ઈ તો ગુજરાતી હારું કર્યું ભાઈ સિંગ હારે ભજીયા ખાયું લાગે રોટો કરી કાઢી નાખ્યું સિંગ ના દાણા ભજીયા સિંગ ભજીયા નહીં એ તો ભાવે સિંગ ના દાણા અલગ અને ભજીયા ઓલા આપણે જે બનાવી ઈ હવે ગ્રાફ આપણે જોઈએ કે બંધન ઉર્જા વિરુદ્ધ દળાંક છે. બંધન ઉર્જા વિરુદ્ધ પરમાણુ દળાંક નો હાલે આપણા લીટા પે આવાજ થાય. મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ જે કઈ આવે મૂકી દેવાનું. સંખ્યા હોય સંખ્યા મારે શું મૂકવા આવે સંખ્યા કઈ લખવાની જરૂર નથી એકમ છે નહીં કઈ સંખ્યા લખો એ મૂકો છે એમ ઓઠે એ અહીંયા આવશે ભાઈ. હવે જેટલા જેટલા એ હોય એના ખાનામાં એને રાખવાના પાસે એ ખાસ તમારે નોંધવું પડશે. ધારો કે હું અહીંયા 10 લખું હું લખું અહીંયા લખું 20 અહીંયા લખું 30 અહીંયા લખું અહીંયા લખું અહીંયા લખું આ જવું તમે શોધવા નો લખાય અહીંયા સીધું કરાય 40 અહીંયા કરે સીધું 20 40 60 અથવા સીધું 40 80 21 50 પણ હું એમાં તો કેટલા છે 243 50 ચલો ગયા એમ કે નહીં 50 લખો અહીંયા ખાલી ઘેરે તો હતો પછી 60 80 બસ બસ 220 240 તો ગણાવી ગયા ભાઈ. મારે 200 વાળા કરવાની જરૂર છે ખાલી એટલે છેલ્લું તત્વ આપણે હે એ તો ખાલી કહેવાનું હોય છે સાલી આજુ સાલી આજુ આપણે જોવે 200 ને આડત એમ યુરેનિયમ 200 છેલ્લું હાઇડ્રોજન 11 પેલું આવે પણ આપણે મુકતા નથી. આપણે સમસ્થાનિકોને સીધા ચીપકાઈએ છીએ અહીંયા કે ભાઈ હું ઉર્જા ન્યુટ્રોન તો કઈ છે નહીં ન્યુટ્રોન વગર કામ હાલે નહીં. ન્યુટ્રોન તો ભડાકા ખાય બાકી ભડાકા ખાય બાકી બોમ્બ બનાવી દીધો કરું હું ખિસ્સામાં લઈને ઢગલો ન્યુટ્રોન મેન વસ્તુ છે. ન્યુટ્રોન નો મારો ચલાવવાનો. આ બોમ્બ ફૂટે બોમ્બ કઈ રીતે ફૂટે ખબર છે ને
ન્યૂટનનો મારો ચલાવવા મળે એક ચલાવ કોણ જાય કે માણસો ત્યાં ન બેહાડવાનો હોય જ્યારેથી જે ફાઈટર વિમાન હોય ને એમાં બોમ્બ જેવો ત્યાં આમ છૂટે કે નહીં તરત એ પ્રક્રિયા હું કરી દેવડાવી સ્ટાર્ટ કરી દેવડાવી ધીમે 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 મારો ચડતો જેવો હેઠે પોકે ને ખબર હોય કેટલે ઉપર ફોડવામાં આવી જેવો હેઠે આવે ને એટલે પૂરો મારો ચાલી જાય 3 હોય તો 3 ન્યુટ્રોન નો મારો ચાલી જાય 5 હોય તો 5 યુરેનિયમમાં જેટલી જરૂર પડતી હોય મારો ચાલી જાય અને એટલા મારાથી શું થઈ જાય ફૂટી જાય હિરોશીમામાં શું એવું થાય ભડાકો આપણે એકવાર ભડાકો કર્યો છો પોખરણ કોઈ ખબર પડો નથી આપણે બધા ના પાડતા હતા કે તમે ન કરતા ભડાકો હોય કે અમે પેલા બહુ નજર રાખ્યું બરાબર બહુ આમ ડોળા ફરી નજર પણ તોય તે આપણા જે અટલ બિહારી વાજપેયી કે હવે આપણે કે તો આપણે પાછા લઈ જઈએ ભાઈ કે આ બધા કે એ ભડાકા કરે એનું કાઈ નહીં આપણે પ્રોબ્લેમ વાંધો આવે એટલે વાજપેયી શું કર્યું કે કોઈ ખબર પડી હવે ફોડી નાખો એ પણ કેતા એમ બધું કોક કહે છે મને ખબર નથી સાચું હોય લખાય હોય એમાં બહુ આપણે પડવા નહીં રાજકારણનો જવાબ એમાં મરાઈ જાય પટ્ટી ઉતર્યા નાના ખબર ના માને પછી ભાઈ વાંધો પડી રહ્યા આપણે તો એને માટે શું કર્યું તો આખી રાજસ્થાનની બધી ડુંગળી ઉપર લીધા કે ભાઈ રેડિયેશન કરે શું કરાય રાજસ્થાનમાં જે ડુંગળી રાવત ન દીધી જાય પૂછે ભાઈ ભાઈ એવું ડુંગળી માંગે તો નહીં રેસ્ટોરન્ટમાં ડુંગળી જ નહીં કેમ કે જેટલી ડુંગળી હતી રાજસ્થાનની બધા ઉપાડી દીધી કેમ કે લઈ તો જવી પડે એ શું કરે બધા રેડિયેશન જે છે એ પકડી નાખે ને રેડિયેશન કરે તો હું તમને ખબર છે હિરોશીમા નાગાસાકી કામ જેવું થાય હું છું ત્યાં જશે બધા થવાનું એમ ન કહેવાય પણ ત્યાં જે છે તે બોમ્બ ફૂટ્યો એટલે પછી રેડિયેશન માણસના શરીરમાં પ્રવેશી ગયા અને માણસ ન બને કે પાઇસ કરી નાખ્યા કોનું કયું અંગ ખરાબ થયું કઈ ખબર પડી એ તો અંદર આટા જ માર્યા ક્યાં નહીં હજી આટા જ મારે છે હોય તો હજી આટા મારે ભાઈ માણસ હોય તો માણસ હશે ને કોઈ ઉડાઈ પણ હજી નેચર જે છે એના એ તો જમીન બદલે નાખ્યા ખબર બોલો ડીએનએ ચેન્જ કરી નાખ્યા ખબર ન પડે કે કોનો સ્વભાવ કેવો છે એમાં ડીએનએ બાપાના બેના ડીએનએ કઈ મેચ જ નહીં એટલું ભયાનક રેડિયેશન હોય એનાથી બિચારા આપણે મેડમ મળી ગયા નહીં મેડમ ક્યુરી બેન નથી મળ્યા રેડિયેશન થી મળ્યા ને રેડિયેશન મળી ગયા ને એમ જે પરમાણુ બોમ્બ શોધ્યો ને ત્યારે જે રેડિયેશન નીકળ્યા હતા ને ત્યારે એક ભાઈ લેબલ મરી ગયો હતો નોબેલ પારિતોષિક નામ ભૂલાઈ ગયું છાટો એવો ગોળી વાળો શેમ્પુ તોય કે અમે બોમ્બ તો ફોડવો જ છે કે આ છાપામાં લાગે હકરાના બે હતા ને કે ઉપાડી લઈએ ટેકનોલોજી લીધે ઉપાડી લીધા પણ એમ ટેકનોલોજી લીધી હતી એ પાછા 2 વર્ષમાં જેવા તો એવા થઈ ગયા હજી પાછી ટેકનોલોજી એમ જાતી જ છે એ જાપાન છે એ કામ બહુ કરે બધા મોટા જેવું બધા કામ કરે ને આપણે 8 વર્ષ ન થાય 50 વર્ષ રિટાયરમેન્ટ અપાય હવે આપણે કામ નહીં કરવાનું પછી 50 વર્ષ મસ્તી જીવે રખડે ગામમાં બેન આની વાતો કરે ગપ્પાટા મારે કે નહીં બાપા ડોહલ નાખો પાટા નાખે જયારે જાપાનની અંદર ગડબડ હોય તો જે કામ થાય કરે તે કામ થોડુંક આપણે તો રિટાયરમેન્ટ હાવે હાવ ભાઈ પાણકા ભાંગે ઓટા ભાંગે એટલે મારે થોડું કામ નગર પેલા કેટલી જનતા એટલે મારા પાછળ રહી ગઈ બધા ફાવી ન દે કેટલી જનતા પણ આળસુ જનતા બધી એમાં કામ કરવાવાળા હોવો છે ભારતમાં જે કામ કરવાવાળા છે એમને ફોન લઈ જાય કેમ કે એને કોઈ પગાર આપે ને એટલો આપણે ફિક્સ પગાર થઈ જાય બધા તમને 8,000 સ્ટાર્ટ કરે સરકાર નહીં બધા પ્રાઇવેટ ગૌડો મોટો એન્જિનિયર હોય તો 8,000 રૂપિયા આવે બોલો શું કરવું ભાઈ એટલે અમુક આપે પણ તમે જાતે લખી લેવો ને નોકરી જાતે 8,000 આપે નક્કી કરી નાખે બોલો 8,000 આપવાના તો એવું થાય કઈ નહીં આપણે હવે આપણે જે છે મેગા ઇલેક્ટ્રોન જે છે 10 સુધી લખવાની છે લખવાની છે કેમ કે આપણે વેક્સિન મૂકી જોઈએ 8 પછી 10 ઉપર જવાનું વાંધો છે આપણે વાંધો બહુ વાંધો ને આપણે કામ છે ખોટી માર્ક પર પેન બગાડવી આપણે 10 સુધી રાખીએ કેમ સુધી રાખીએ પછી શું આવે 9 પછી શું આવે પછી આવે 14
પછી આવે પછી કે આવડી ગયું બસ 8 7 6 5 4 2 1 એ ખાસ ધ્યાન આપજો કે અહીંયા જે છે મારાથી મિસ્ટેક થઈ છે પણ તમારે થાય એટલે શરૂઆત કરી હેઠેથી લખવાનું 1 2 3 હું પછી નો લખતા હોતા પછી હમાવું જોઈએ ને એટલે તમારા લખવાનું નથી ભાઈ આમને તો કેમેરા વાળા બધાય આમે ત્યાં નહીં કીધું પણ આપણે નહીં કહેવાય ભાઈ ભણાવતા જ ના આવડે હવે આપણે હાઇડ્રોજન 1 ને ક્યાં મૂકવો જોઈએ 1 હોય ને મૂકવો જોઈએ ને કેમ કે દળાંક આ તો બધી ઉર્જા છે શું છે ઉર્જા છે આપણે દળાંક જોવાનું અહીંયા 1 થી 20 માં હોય ને 1 to 2 ઇંચ આવે 1 to 3 ઇંચ આવે આપણે હાઇડ્રોજન 1 ને કઈ જરૂર હતી જ મેં કીધું ને ન્યુટ્રોન છે ને શું કરવો કિસ્સા પ્લેન રખડવો એટલે 2 પછી મૂકીએ 3 પછી આવે હિલિયમ જો તેની એમવી કેટલી છે 4 જેવી છે તો અમારે બહુ હેઠળ રાખવું પડશે અહીં હિલિયમ 2 to 4 2 લખવાની જરૂર છે નહીં 3 લીખો 2 લીખો ને હિલિયમ 3 લીખો ને 4 સરી હાઇડ્રોજન 2 હાઇડ્રોજન 3 હિલિયમ 4 આ ધોપડે તું પછી કોણ આવશે નાઇટ્રોજન કેટલી આવશે એનું દળાંક 14 છે દળાંક ને એ 20 માં આવશે પણ તમે જો લીટી જો લીટી આવડે આ લેખની પાછી ઉપર જાય જી પછી તો નાઇટ્રોજન માં ઉપર જાય છે કે નીચે આવે ને હાઇલિયમ કેટલી આવશે હેઠે એ ભૂલવાનું તમને કે ભાઈ કાર્બન બાકી નીકળ્યો કે તમે નાઇટ્રોજન માં ઉગી ગયા હાઇડ્રોજન હિલિયમ લિથિયમ બેરિલિયમ બોરોન ને કાર્બન આ કોઈ દોરી મારી જોડાય છે અરે હિલિયમ બીજું કોણ આવશે કાર્બન 6 થઈ ગયો 12 6 થી 12 એમ 6 થી 12 જોઈ ને લે ભાઈ એનો પરમાણુ ક્રમાંક 6 અને 12 એનો દળાંક છે તો એ દળાંક 12 આમાં જ આવશે ક્યાંક પણ એ તો ઉપર જ છે કે ને અને આપણે ક્યાં કઈ ચૂકાઈ દઈએ કાર્બન 6 થી બરાબર કામ નથી કાઈ મારે કામ કોનું પડશે તમને હું કહે છે 30 સુધી કામ પડશે કોનું કામ પડશે મારું એ અહીંયા 30 આવે ને ત્યાંથી માંડીને મારે કામ પડશે 100 ને 70 આવી ગયું 70 સુધી 170 સુધી કામ પડશે ઓકે હે મિલિયન માં 7 આવે એમ ઉર્જા હાથ છે ને ઈ તો બહુ ઊંચું યો ગ્રાફ ભાઈ અહીંયા છે એટલે કઈ આવશે હિલિયમ માં 7 રેડી 7 ને 4 દળાંક ઉર્જા 7 હવે આવશે કાર્બન કાર્બનમાં કેટલી ઉર્જા છે થોડીક વધારે થોડીક એક થોડીક જ છે એટલે કાર્બન 12 પછી સીધો આવે એટલે અલગ એ હિલિયમ આવે કે નાઇટ્રોજન છે કેટલું છે નાઇટ્રોજન 14 પછી આવશે ઓક્સિજન 16 એમાં ઉર્જા વધારે છે જો હજી ને ઓક્સિજન 16 યાદ સુધી રાખવાની છે પછી આવશે ઓક્સિજન 18 આવશે પછી સલ્ફર 32 8 ની ઉપર આવશે થોડુંક સલ્ફર 32 આવે ને એટલે 20 થી વધારે ઉપર છે બહુ અને 40 થી થોડું નજીક રાખશું 32 પછી આયોડિન આવે છે ને આયોડિન આવે છે સીધું એટલે સીધું 56 એટલે સીધું અહીંયા મૂકી દો અહીંયા 56 અહીંયા આવે સીધું આવે ક્યાં જાય હોમ કરો હોમ સીધું તમારો આપો ચાલે એવું કઈ છે નહીં પણ અહીંયા 8.8 મેક્સિમમ પિકઅપ વેલ્યુ આવી ગયું કેટલા લીધું પિકઅપ ખબર પિકઅપ પીક વેલ્યુ કે વેલ્યુ પિકઅપ એટલે ઓલું નામ જ પડ્યું પીક વેલ્યુ 2.4 નું એમાં એન્જિન મૂકો તો મૂકી એક ઉડાય 2.4 પકડો ને બસ 2400 સીસી તમારે ટૂલ કરતા 24 ગણું વધારે બોલેરો પિકઅપ પણ પછી જેવું એન્જિન ભાઈ ઘણી ગાડીઓમાં તો કોરલમાં તો 2.4 ના આવે ટર્બો એન્જિન આવે મોકાસ કાઢે તો ભાઈ વ્યૂ આવો તો એ ઠેકો મારે એટલે બધા સ્પીડ થી મોટી જે ગાડીઓ આવે ને
પજેરો એ કે પજેરો મેં ન જોયું પજેરો પજેરો નામ પજેરો તો સાહેબ ને ફોર્ચ્યુનર તો સાહેબ જોઈ ને જવાબદારીમાં પેપર 4 પેપર 7 ના એન્જિન આવે 2400 સીસી ના તો ચાલે ને કેવા થબડા જેવા આવે એ ગાડા હાથી તો હોય તો એ ગાડી મદન લાગે ને મારે હાથી જોવે તો એ ગાડી ઉભી હાથી તો કેવું લાગે ઓલો તો મદન નો ઓલો તો હાથી નો લાગે ઓલો હાથી મદન નો લાગે બચોળી આ એના પછી આવશે આયોડીન આયોડીન નું કેટલું છે ભાઈ મોબિડિયમ છે પેલા કે પછી આયોડીન છે મોબિડિયમ છે ને મોબિડિયમ શો થઈ ગયું પૂરેપૂરું મોબિડિયમ એમો 100 પછી આયોડીન 127 100 અને 27 એટલે 20 ની ઉપર અહીંયા આ ઘટતું એવો તમે પછી ડબલું ટંગસ્ટન સી 184 ડબલું બરાબર છે પછી આવે છે એયુ ગોલ્ડ ભાગી ગયો એયુ છે એયુ સુધરના પણ કહું છું તે ભેળું એ નામનું તો ક્યાં છે બતાવો છે રસાયણમાં ધાતુ બતાવો ધાતુ એ નામની હોય 197 છે કે 197 ઓલરેડી 197 આ જગ્યા આવશે AU 197 તો AU આવે તેનો પ્રમાણ કોનું છે AU છે હજી પ્લુટોનિયમ આપણે બાકી રાખીએ છીએ પ્લુટોનિયમ એ ભડાકો બહુ કરે મોટો જબર વિસ્ફોટક છે પ્લુટોનિયમ પોલોનિયમ પોલોનિયમ પ્લુટોનિયમ તો ઠીક છે હાલો પોલોનિયમ પીયુ નહીં પીયુ કયો આવે તત્વ આવું શકે પ્લેટિનમ નહીં આવે પ્લેટિનમ તો ભાઈ હાલો એયુ રાખીએ એયુ પછી આપણે પોલોનિયમ આવે એ પાવડર જેવું આવે તો છાટી ગયો એટલે આજુબાજુના ઘણા બધા માણસો જે છે ઉલ્લી જાય એમાં કઈ ટેન્શન નથી આની કરતા ખતરનાક યુરેનિયમ કરતા તો બહુ મોટો ભડાકો કરે કઈ ટેન્શન જ નહીં કોઈ મારવાનું ખબર ન પડે કોણ હતું ઈ આ એયુ પછી આવે તમારે યુરેનિયમ 9238 એનો ઇલેક્ટ્રોન સમાયેલા છે ભાઈ 92 ઇલેક્ટ્રોન એટલે ભડાકો મોટો કરે પણ એક ઇલેક્ટ્રોન તો ભડાકો મોટો જ થાય બતાવી તમને હું હમણાં હવે જે આપણી વાત છે તમે જુઓ એક વસ્તુ કે જેનો એ જે છે 30 થી મોટો હોય કેવો હોય કાંઈ 30 આવી જાય કે નહીં થોડું કઈ ઓછું થઈ ગયું છે ઓક્સિજન આ બધું આવતું જો 30 માં એનો આવે અને સીધું સલ્ફર થી માંડીને બધા આવે ક્યાંથી માંડીને આવે સલ્ફર થી તત્વો આવે ક્યાંથી આવે સલ્ફર થી તો 30 થી મોટો હોય 3200 દેખાય નહીં 18 આવી જાય એમાં 30 થી મોટો એટલે 32 સલ્ફર જો સલ્ફર ને આગળ એક આવે છે પણ એ વાત ચાલે છે માંડીને 170 દેખાય તમને ત્યાં 170 આ 60 ડિગ્રી જે આવે ને એટલે આવડા તત્વો વિધાય એને માટે તો બંધ ઉર્જા કેટલી છે બધાયમાં જે છે અચળ છે નહીં ઓછો ફેરફાર જો પડે કે નહીં એક્ઝેક્ટલી આમ સરખા છે રીતે માપા કરો ને એટલે આ સાધન બનાવવું પડે ઉર્જા આપવાનું કઈ એમ ન બને ઉર્જા એની માટે ઘરનું સાધન હોય તો હાલે એવી કહેવા માંગે અને આપણે કહેવા માંગીએ છીએ કે એની માટે બંને ઉર્જા જે છે સરખા જેવી છે દેખાય છે જો હાલે દેખાય કે નહીં એક પોઈન્ટ તમારો એક મુદ્દો કેવો થઈ ગયો ફલિત થઈ ગયો પછીની વાત કરી જેના યુરેનિયમ જો 200 એટલે એ કેવું હોય 170 થી મોટું હોય ઘણું બધું રેડી કે નહીં અને નાનું જેથી 30 થી બે આવે ને કિસ્સામાં એક તો કેવું એ જે છે કઈક આપણે કહીએ કિસ્સો કહી દઈએ બસ 100 ને
70 થી મોટો અને 30 થી એ નાનો એટલે ને એ 30 થી આમ લખાય ને એ મોટો થઈ ગયો ઓલો મોટો થઈ ગયો ને તો પછી કેમ આવે એટલે આમ 30 મોટો હોય એક કરતા એની માટે ઉર્જા તમે જુઓ ઓછી છે બધા કરતા કે નહીં એટલે અહીંયા તમે જુઓ ને હાઇડ્રોજન ની જુઓ ને બાપા યાર હલકા ન્યુક્લિયસ ની તમે જુઓ દેખાય હલકા ન્યુક્લિયસ કોણ છે એટલે હલકો ને હાઇડ્રોજન દાંત કાઢી ભાષા એટલે હાઇડ્રોજન ની અંદર ઇલેક્ટ્રોન ને પ્રોટોન જો તમે કેટલા એક જ ઇલેક્ટ્રોન છે પ્રોટોન એક ન્યુટ્રોન એકમાં એકમાં બે એને કેમાં ન્યુટ્રોન છે બધા હાઇડ્રોજન માલ કે નહીં આવી જા તો ન્યુટ્રોન હાઇડ્રોજન લગે તો એ બતાય ડ્યુટેરિયમ માં છે એકલા ન્યુટ્રોન એક અને ટ્રિટિયમ માં બે ત્રણ શેમાં છે એવો કઈ થતો જ ન મળ્યો આ તો નો હોય તો હોય દીધી દે એના મોકુળ છે નિતિન નોબેલ પારિતોષિક વિજેતા હાઇડ્રોજન 1 to 4 માર્કેટમાં એવો ઓર્ડર આવશે કરી દે ને તમે જુઓ તો આમ જો આની માટે બંધન ઉર્જા ઓછી છે કે નહીં એટલે સેલેક્ટ તમે શું કરે કો ભાગ પાડી શકો એટલે મને સેલેક્ટ તમે ઇલેક્ટ્રોન ન પડી કો શું કરી શકો આ મુદ્દો બીજો હલે થાય છે એમ યુરેનિયમમાં તો ઓછી છે કે નહીં આ થોડું ગુંચતું લાગે છે એ આમ હેઠે સાઈડ લાઈન આવે એટલે જો તમે છે કે નહીં ભાઈ એ 7 ની આજુબાજુ કાંઈક રહે છે જુઓ 8 આજુબાજુ તો નથી તે 7 થી ઉપર છે પણ 8 થી ઉપર નહીં હોય જો 8 થી નીચે છે નીચે તો પછી ઓછું છે ઉર્જા આપણે યુરેનિયમ નો ઉપયોગ કરીએ છીએ પરમાણુ બોમ્બ બનાવવા એટલા માટે આ ભારે તત્વ જેમ ભારે એમ ફાયદો વધારે કેમ કે યુરેનિયમ માં સીધો શું બને થોરિયમ કોનો મારો લાવવાનો વધતો ન્યુટ્રોન નો 1 2 3 જે કઈ મારો લાવતા હોય એનો પ્રક્રિયા કરો ને તો આ જો પેસ ખોલો વિખંડન કાઢો ભાઈ વિખંડન તમારે જો દર વખતે ન્યુટ્રોન નો મારો એક વખત પ્રક્રિયા એ ન થાય બોમ્બમાં એ બોમ્બમાં કેટલી વાર પ્રક્રિયા થાય જો તમે 1 2 ને 3 એ ઉર્જા તમે જો કેટલી છૂટી પડે સરળ બધું કરીને જુઓ એમાં એક પ્રક્રિયા એક વાર થાય બીજી પ્રક્રિયા 2 વાર થાય 3 વાર થાય એમ હોય પછી એક ને ઘરકી પ્રક્રિયાઓ 3 વાર થતી હોય એટલે ઘણા ગુણાકારે કરવાના